પાદરા તાલુકાના મુજપુર ગામે પ્રાથમિક શાળાના નવીન શાળાના મકાન દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ હેતુસર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવીન શાળા બનાવવા માટેનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફુલાર વિધિથી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલી હતી। ત્યારબાદ દરેક આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી પ્રતાપસિંહ પડિયાર, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદભાઈ સિંહ પરમાર, તાલુકા ભાજપા પ્રમુખ શ્રી સંજયભાઈ પરમાર, સરપંચ શ્રી અભયસિંહ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લોમેશ પંડ્યા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ પરમાર, તાલુકા ભાજપા મહામંત્રી રાકેશભાઈ પટેલ, તાલુકા ભાજપા મહામંત્રી ભીમભાઈ પડિયાર, તાલુકા કારોબારી ચેરમેન શ્રી પ્રદીપસિંહ, તાલુકા ભાજપા પૂર્વ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ પડિયાર, પુષ્પરાજસિંહ પડિયાર, આ દરેક આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાતમુહૂર્તનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। કેમેરામેન ઇન્દ્રસિંહ પડિયાર સાથે ચીફ એડિટર પારસ રાજપૂત, પાદરા। જય હિન્દ, જય ભારત।